આગળ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવી છે, એક પણ મત કોઈ મતદાન આપશે નહીં. સરકારને ખબર પડી જશે કે આ લોકો શું આંદોલન આદર્યું છે. 11 ગામની બધી જ લેડીઝ ઘર બંધ કરીને અમારો ઢોરો બોરો લઈને અમે જેલમાં જયું, પણ અમે અમારો હુડો હટાવવા નહીં દઈએ, અમારી જમીન જવા નહીં દઈએ. અમે છોકરાનું પાહેર દૂધ નથી આવ્યું અને અમે જમીન ભેગી કરી છે. એવા આપણી મિલકત છે, તેઓને લેવા દેવું નહીં, લેવા દઈએ નહીં લેવા દઈએ. દરેક પક્ષો રાજકીય કોઈ પણ પક્ષ હોય એમાં અમે જ્યાં સુધી અમારો મુદ્દો સોલ્યુશન નહીં આવે ત્યાં સુધી અમારી રણનીતિ મુજબ અમે કોઈ જ રાજકીય પક્ષને અમારા ગામોમાં બેસવા દેવાના નથી. ભોગના મુદ્દા બહુ ભાવુક ના બની જતા. હા,
દશેરાના દિવસે જે હુડાસુરનું દહન કર્યું હતું એનો બેસનાનો કાર્યક્રમ બેરણા મુકામે 11 ગામે ભેગા થઈને અમે રાખ્યો હતો. આજે બેસનામાં મહિલાઓ અને પુરુષો 11 ગામની મોટી સંખ્યામાં ભેગા થઈ અમે બધાએ હુડાના છાજિયા પણ લીધા. આ છાજિયા એટલા માટે છે કે હુડા જવાથી અમને બહુ મોટું નુકસાન જવાનું છે તેનું દુઃખ પ્રગટ કરવા, એનો ખરખરો કરવા માટે આજે અમે સૌ અહીંયા ભેગા થયા છીએ. અને આગામી દિવસોમાં અમારા આંદોલનને થોડું જલદ બનાવવા અમે મુખ્યમંત્રીશ્રી અને ધારાસભ્યશ્રી સૌની આગે અમારી માગ મૂકી આવ્યા છે, પણ અમારો અવાજ સાંભળવા માટે તૈયાર નથી. એમનો મૂડ નથી હુડા રદ કરવાનો, તો આગામી દિવસોમાં એમનો મૂડ બનાવવા માટે જલદ કાર્યક્રમો આપવા માટે અમે આજે નક્કી કર્યું છે. સૌએ સાથે મળીને આગામી દિવસોમાં અમે નિર્ણય લીધા છે સૌએ સાથે મળીને કે ભાઈ હવે અમારા 11 ગામમાં કોઈ પણ પ્રકારના રાજકીય પક્ષોને અમે એન્ટ્રી આપવાના નથી. અને અમારા ગામોમાં જે પણ રાજકીય પક્ષોમાં અમે સૌ જોડાયેલા હોય એ બધા જ હવે રાજીનામા એક સાથે મૂકી દેવાના છીએ. અને આગામી દિવસોમાં અમે હુડાનો વિરોધ પૂર ઝડપે અને ઝડપીથી અમારો નિર્ણય લેવાય એવા જલદ કાર્યક્રમો આપવા જઈ રહ્યા છીએ. દરેક પક્ષો, રાજકીય કોઈ પણ પક્ષ હોય એમાં અમે જ્યાં સુધી અમારો મુદ્દો સોલ્યુશન નહીં આવે ત્યાં સુધી અમારી રણનીતિ મુજબ અમે કોઈ જ રાજકીય પક્ષને અમારા ગામોમાં પેસવા દેવાના નથી. અમે ગાંધીજીના માર્ગ ઉપર ચાલીશું. જો અમારો હુડો સરકાર રદ નહીં કરે તો અમે આગળનો પગલો બહુ ભારે લઈશું. અમારું સંગઠન છે સ્ત્રીઓનું, લેડીઝોનું. અમારું સંગઠન પાછું નહીં હટે. અમે જેલમાં લઈ જશે તો બધા જ જઈશું જેલમાં. 11 ગામની બધી જ લેડીઝ ઘર બંધ કરીને અમારો ઢોરો વોરો લઈને અમે જેલમાં જયું, પણ અમે અમારો હુડો હટાવવા નહીં દઈએ, અમારી જમીન જવા નહીં દઈએ. હુડો સરકારને હટાવવો જ પડશે. હુડો નહીં હટાવે ત્યાં સુધી આંદોલન બંધ નહીં થાય, આંદોલન વધશે. પછી સરકારને આગળની ખબર પડશે કે આંદોલન શું છે. સરોજબેન પટેલ. એના ગામની અંદર હુડાનું બેસણું રાખેલું છે અને જેની અંદર અમારા 11 ગામની તમામ પબ્લિક સ્વયંભૂ આવેલી છે, જેને કોઈ આહવાન કરેલું હતું કે ભાઈ આપણે 5 તારીખે બેરણા મુકામે બેસણું રાખેલું છે, તો અમારા 11 ગામની પબ્લિક સ્વયંભૂ આવેલી છે. અને સરકારને સ્પષ્ટપણે ચેતવણી આપવામાં આવે છે કે જો અમારા હુડા રદ ન થાય, અમારા હુડા જોઈતો નથી, અમારા ભોગે અમારા હુડા જોતો નથી, અમે 1 ઇંચ જમીન આપવાના નથી. સરકારને જે કરવું હોય કરવાનું, ગોળીઓ મારા તો અમે ખાવા માટે તૈયાર છીએ, પણ અમારી જમીન અમે બચાવવાના છીએ. નો કાર્યક્રમ રાખ્યો હતો. હુડાનું બેસણું હતું આજે. જો સરકાર હુડા રદ નહીં કરે આગામી કાર્યક્રમોમાં તો અમારે 11 ગામ શું પગલાં લેશે એ સરકારને ખબર નહીં હોય. આગળ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવે છે. એક પણ મત કોઈ મતદાન આપશે નહીં. સરકારને ખબર પડી જશે કે આ લોકો શું આંદોલન આદર્યું છે. પણ જો અમારા હુડાને રદ કરવામાં વહેલી તકે જો નહીં નિર્ણય લે તો બહુ ભારે પગલો અમે લઈશું. સરકારને બહુ જોખમ પડશે. આ યાદ રાખો સરકાર, અમે લેડીઝો વધારે છીએ એટલું યાદ રાખો સરકાર. લેડીઝ સમર્થ બહુ સંગઠન છે. રેણુકાબેન પટેલ. જય હિન્દ, જય ભારત. આજની સભા અમે શ્રદ્ધાંજલિ આપવા માટે ભેગો થયો છીએ અને હુડો તો હટાયા આગળ નહીં જ રહીએ. અમારા 11 ગામો છે એ વખતે મારા બાપ દાદાની મિલકત નથી, તે અમે છોકરાનું પાયર દૂધ નથી આલ્યું અને અમે જમીન ભેગી કરી છે. એ મારા બાપની મિલકત છે, તેઓને લેવા દેવું નહીં લેવા દઈએ, નહીં લેવા દઈએ. આગળ શું કરશો? આગળ શું કરીશું? આંદોલન કરશું. વધતા અમે જેલમાં અમે જશું. ભાઈઓ જાય તો અમે જવાનો, પણ હુડો નહીં છોડીએ. લીલાબેન, મારું નામ લીલાબેન છે. જય હિન્દ. મારા બાપાની જમીન નથી, તે લેવા આવ્યા છે. કોઈ અમારું કેટલું દુઃખ પૈસાવાનું, છોકરાનું રોટલા અમે રોટલા જ ખાતા અને બી વોઈગો જમીન ભેગી કરી છે. એ મારા બાપાની છે, તેઓ ના લ્યું. જય હિન્દ, જય ભારત. કેટલી જમીન જાય તમારી? અમારી 2 એકર 80 ગુંઠા. અમારા હુડા જે હિંમતનગરમાં લાવ્યા છે તે હાલ ખરેખર હુડાની હિંમતનગરમાં કોઈ જરૂરત નથી. હાલે એટલા બધા પ્લોટો ખાલી છે હજી, અને એટલો બધી મોટી ઇન્ડસ્ટ્રી હિંમતનગરમાં છે નહીં. એ હાલ હુડા કંઈક બધા આવી જવાના હોય, આટલી બધી જમીન સંપાદન કરીને એનું કોઈ વળતર આપવાના નથી. ખોટી જમીનો પડાવી લેવાની વાત છે આ બધી. અને હાલ
અમારે જોવો સૌગઢ બાજુ તો બાયપાસ રોડથી આગળ જે રિંગ રોડ કાઢ્યું છે 500 મીટરના છે. ખરેખર તો બાયપાસ રોડ છે જ હજી અમારે, તો બી એટલી બધી ટ્રાફિક નથી હજી. અને એના 500 મીટર દૂર રોડ કાઢવાનો એ કોઈ મતલબ નથી એમ. એ ખોટી 40% જમીન પડાવી લેવાની આ એક કારસ્તાન છે. જુનેદભાઈ ખરોડિયા. એવી રીતે અમે આ જમીન અમારા જે આ 11 ગામડામાં જે હુડા લાગ્યું બરાબર, અમારે એની કોઈ જરૂરિયાત હતી નહીં. અમારા બાપ દાદાની જે મિલકત વસાયેલી છે એમાં અમે એક સાહલો પણ એમને હાલવા તૈયાર નથી. ચાહે અને જે લડાઈ એક એન્ડ સુધી લડવાનું થાય તો અમે લડી લેશું, પણ અમે એક સાહલો પણ જમીન એમને હાલવાના નથી. જે 11 ગામના જે આ બેસણાનો કાર્યક્રમ રાખેલો છે બેરણા મુકામે, તો દરેક સમાજના લોકો એક આ હુડાના બેસણામાં પહોંચેલા છે અને એ કાર્યક્રમ ચાલુ છે. હિન્દુ મુસ્લિમ સર્વ જમાતના લોકો જોડાણા છે. હુડા સામે બહુ વિરોધ છે, એમ કે કોઈ પેલી જ નથી, એમ કે આવું જ ના જો હુડા એન્ટ્રી જ ના હોવો જોઈએ હુડાની અંદર. શું નામ આપનું? ઇરફાનભાઈ. અમિતભાઈ ઓકે, આજે બેરણા મુકામે હુડા નામના રાવણનું આજે બેસણું હતું અને એમાં દરેકે દરેક જ્ઞાતિના, દરેક હિન્દુ હોય મુસ્લિમ હોય કોઈ બી જ્ઞાતિના જેનું જમીન કપાત થાય છે બધા જ ટોટલી અહીંયા આવેલા છે. અને આજ સુધીનો ઇતિહાસ રહેલો છે કે જ્યારે દરેક જ્ઞાતિ ભેગી થઈને જ્યારે કોઈનો વિરોધ કરે છે ત્યારે એ જે બી હોય સરકારના સામે જે બી વસ્તુની અમારે હાલ આજે તકલીફ આવી છે એ તકલીફ 110% અમે દૂર કરીને જ રહીશું. અને આની અંદર દરેક જ્ઞાતિના દરેક વર્ગ અમારી સાથે છે અને 11 ગામના દરેકે દરેક માણસો આજે તાકાતથી હુડાના રાવણ સામે લડવા માટે અમે કોઈ પણ સંજોગોમાં આ હુડા હટાઈને જ રહેવાના છીએ.